મજામાં જશો। આજના મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આગળ સુધી ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તો ચલો ગાઈસ હવે કરીએ આપણે ચા નાસ્તો। હું કરી રહ્યો છું ચા નાસ્તો। તો ચા નાસ્તો કરીને મળીએ ગાઈસ। તો અત્યારે ગાઈસ હું વહેલો ઉઠી ગયો છું ને અત્યારે લેવા જઉં છું ગાઈસ હું શાકભાજી। તો આગળ સુધી મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ગાઈસ કન્ટિન્યુ કાલનો લગાતાર વરસાદ આવી રહ્યો છે। તો અત્યારે બી આવેલો હતો સવારમાં, જોઈ શકો છો બધું લીલું છે ગાઈસ। તો અત્યારે ફાઇનલી ગાઈસ હું લેવા આવી ગયો છું શાકભાજી, જોઈ શકો છો સરગવો અને ગવાર લેવા આવી ગયો છું ગાઈસ। જોઈ શકો છો અહીં બી વરસાદ આવેલું તો પાણી ભરેલું હતું। અને અત્યારે મારે મેડિકલથી થોડી લેવાની હતી ટેબ્લેટ, ગળામાં દુખતું હતું મને એના માટે। તો ગાઈસ હું લઉં છું ટેબ્લેટ। ત્યાં આગળ મારી આઈડીને સરપ્રાઈઝ કરી દેજો ગાઈસ અને શેર કરી દેજો। અને મારા વિડીયો આવા નવા તમારા સુધી આવતા રહે અને લાઈક અને કોમેન્ટ જરૂર કરી દેજો ગાઈસ। તો આવા નવા બ્લોગ મારા તમારી જોડે આવતા રહે। જો અત્યારે થોડો વરસાદ આવી રહ્યો છે, હાવ બંધ નહીં થયો, ધીમો ધીમો। હું લીપ જોડે આવી ગયો છું ગાઈસ। તો અત્યારે આવી રહી છે ઉપરથી લીપ આવે ત્યાં આગળ મારી આઈડીને શેર કરી દેજો ગાઈસ અને કોમેન્ટ કરી દેજો કે મારા વિડીયો કેવા લાગે છે ગાઈસ। તો અત્યારે ગાઈસ લીપ આવી ગઈ છે, આપણે જઈએ ગાઈસ હવે ઉપર। કન્ટિન્યુ મારા બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો। તો અત્યારે ગાઈસ હું લેવા ગયો હતો શાકભાજી અને થોડો નાસ્તો લેવા ગયો હતો ગાઈસ। હવે ચલો ગાઈસ ઉપર જઈને મળીએ। તો અત્યારે ગાઈસ હું આવી ગયો છું ઘરે। આ છે મારા પપ્પા। ક્યાં ગયા હતા? વહેલા શાકભાજી લેવા ગયો હતો નીચે। શાકભાજી લેવા ગયા હતા, સરસ। શાકભાજી લઈ આવ્યા એમ ને? લઈ આવ્યા। ઓકે, શું બનાવે છે મમ્મી? આ તું બટાકાનો સરગવો જો। બટાકાનો સરગવો અત્યારે વરસાદનું સારું રહે આવું બધું ખાવા। આવી શાકભાજી જ ખવાય, લીલી શાકભાજી। હા, કઠોળ ને એવું ખવાય શાકભાજી। આજે ગવાર બનાવશું, સાંજે ગવાર બનાવશું। તો ગાઈસ અત્યારે હું લઈને આવી ગયો છું શાકભાજી। તો અત્યારે મારી મમ્મી બનાવે છે સરગવો બટેકા અને સાંજે બનાવશે ગવાર। તો તમને પણ આ સબ્જી ભાવતી હોય તો ગાઈસ કોમેન્ટ કરી દેજો એકવાર। તો અત્યારે ગાઈસ મારા પપ્પા થઈ ગયા છે ફ્રેશ ગાઈસ અને મસાલો ખાઈ રહ્યા છે। અને કાલે આવા ટાઈમે ફૂલ વરસાદ આવતો હતો, અત્યારે વરસાદનું નામો નિશાન નથી, જોઈ શકો છો ગાઈસ તમે। જોઈ શકો છો ગાઈસ તમે। કેમ છો કરણભાઈ? તૈયાર થઈ ગયા તમે? શાંતિ? નહીં ધોઈને રેડી થઈ ગયા છે કરણભાઈ? તો અત્યારે ગાઈસ નહીં ધોને હું કરું છું દીવાબત્તી। તો આગળ સુધી મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો। જોઈ શકો છો ગાઈસ હું દીવાબત્તી કરી રહ્યો છું। માં બેસી ગયા છે। આપણે જમવામાં બનાવ્યું છે સરગવો બટાકા। તો આપણી ફેમિલી જમી રહ્યા છે। તો તમે જોઈ શકો છો અહીંયા મારા મમ્મી પણ જમી રહ્યા છે, હું પણ જમી રહી છું અને આ મારો ભાઈ સૂરજ પણ જમી રહ્યા છે। આજે રોટલી બનાવી છે, થોડી કાલ બોલ્યા એટલે ખારી બનાવી છે, જોઈ શકો છો તમે। થોડા કાલે રોટલી બોલ। તો અત્યારે આપણે સરગવો બટાકા બનાવ્યું છે તો જમી રહ્યા છે। તો અહીંયા મારા પપ્પા પણ જમી રહ્યા છે, મારા મોટા ભાઈ પણ જમી રહ્યા છે અને મારા નાના ભાઈ પણ જમી રહ્યા છે। સૂરજભાઈને ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો ફરીથી જમવા બેસી ગયા છે। તો એમને આ મંગાવી દીધું છે ઓનલાઈન શ્રીખંડ અને અત્યારે જમી રહ્યા છે।
તો જોઈ શકો છો તમે જમી રહ્યા છે ને અમે ચા પી રહ્યા છે. તો બને એટલો સૂરજભાઈને સપોર્ટ કરો. અત્યારે આપણે ફરીથી જમવા બેસી ગયા છે ગાઈસ, જોઈ શકો છો. આ છે શ્રીખંડ અને આ છે સવારની સબ્જી ગાઈસ. અને આ બાજુ મારી બેન ચા પી રહી છે, ચા નાસ્તો કરી રહી છે, જોઈ શકો છો તમે. આજે ઉપવાસ છે એટલે ફરાળી વેફર ખાઈ રહી છે. અને ગાઈસ હું ખાઈ રહ્યો છું શ્રીખંડ અને સબ્જી અને રોટલી ગાઈસ. તો અત્યારે મારો ભાઈ ચા અને ગાંઠિયાની બાકાચીકી ફૂલ બોલાવી રહ્યો છે ગાઈસ, જોઈ શકો છો. ચા અને ગાંઠિયાની ગાઈસ બાકાચીકી ફૂલ. વિડીયો ઉતારો તો ગાઈસ હસી રહ્યો છે મારો ભાઈ. તો અત્યારે ગાઈસ થોડું કામ હતું તો હું આવી ગયો છું નીચે. તો અત્યારે ગાઈસ ફૂલ વરસાદ ચાલુ હતો, ધીમો ધીમો. થોડુંક કામ હતું તો લાવ કહીશ કે વરસાદ બંધ થઈ ગયો છે તો આપણે બ્લોગ શૂટ કરવા જઈએ નીચે. તો હું આવ્યો તો ગાઈસ નીચે, જોઈ શકો છો. ગાઈસ ફરીથી ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. ધીમો ધીમો ફરસીને વરસાદ ચાલુ થઈ ગયો છે. સવારનું આવું જ છે વેધર. ગાઈસ મારે થોડું કામ હતું તો હું આવ્યો તો નીચે. તો અત્યારે ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આગળ સુધી મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ગાઈસ આ છે ગવારની સબ્જી. આ તમને ભાવે છે કે નહીં ભાવતી કોમેન્ટ કરજો. અને કાલે પુલાવ બનાવ્યો હતો ગાઈસ, તો બહુ જબરજસ્ત બનાવ્યો હતો. તો આજે ફરથી ગાઈસ પુલાવ બનાવ્યો છે. અને કાલે બોલ્યા હતા તો કાલે સરસ રોટલી હતી અને આજે ઉતાવળમાં કરી છે મારી બેને રોટલી. તો આજે શું કરવાનું ગાઈસ કોમેન્ટમાં લખજો. જમવા બેસી ગયા છે મારા પપ્પા, મારો મોટા ભાઈ, મારા નાના ભાઈ બધા જમવા બેસી ગયા છે અને આપણે પણ જમવા બેસી ગયા છે. તો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.